ઉપલેટાના પનોલી ગામે હાર્દિક પટેલની સભામાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના અપશબ્દોની સામે ધારાસભ્ય નલિન કોટડિયાએ ભાજપને કુસંગ પ્રતાપ ગણાવ્યો છે। તાજેતરમાં સાંસદ વિઠ્ઠલભાઈનો હાર્દિકને અપશબ્દો ઓડિયો બાબતવાળું પ્રકરણ વધુ એક વખત જાહેરમાં ઓડિયોનો મુદ્દો ચગ્યો હતો, જેમાં ગત રાત્રિના ઉપલેટાના પાનેલી ગામે સમૂહ પાટીદાર સમાજ માટે જાહેરનાથ જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમૂહ ભોજન બાદ જાહેર સભામાં હાર્દિક પટેલ, રેશમા પટેલ, લલિત વસોયા અને ધારાસભ્ય નલિન કટોડિયાએ અનામત મુદ્દે સરકારને આડે હાથે લીધા હતા। ત્યારે ધારાસભ્ય નલિન કોટડિયાએ હાલમાં સાંસદ વિઠ્ઠલભાઈને ગોંડલ પાસ કન્વીનર મહેશ કુંટના દૂધ મંડળી બંધ કરી દેવાની બાબતે જે વાત ચિંતામાં વિઠ્ઠલભાઈ દ્વારા તેમજ જે હાર્દિકને અપશબ્દો બોલેલા એ ઓડિયો વાયરલ બાબતે નલિન કોટડિયાએ જાહેર સભામાં ઓડિયોનો જવાબ આપતા કહ્યું કે વિઠ્ઠલભાઈ આવા ન હતા, કોઈ દિવસ અપશબ્દો બોલતા નહીં, પણ ભાજપમાં ગયા પછી કુસંગી બની ગયા છે। વિઠ્ઠલભાઈ રાદડિયા આપણા પાટીદાર સમાજના સન્માનીય આગેવાન છે, નેતા છે, ખેડૂત અગ્રણી છે, મારા વડીલ મુરબ્બી પણ છે। અત્યાર સુધી આપણે આમન્યા જાળવી છે, હજી પણ જાળવે, પણ જો એ સમાજને જાળવે તો એમણે જે શરૂઆત કરી અપશબ્દો બોલવાની, મને એવું લાગે છે કે વિઠ્ઠલભાઈ ખરેખર અપશબ્દો બોલે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આ ભાજપના સંસ્કારો એને લાગી ગયા છે, એટલે બોલ્યા હોય। આપણે એને વિનંતી કરી કે એના સંસ્કારો પાછા ધકેલી દે અને મૂળ જે વિઠ્ઠલભાઈ હતા, ખેડૂત આગેવાન હતા, એવા થઈને આવે તો આપણે એ સ્વીકારીએ। જો હજી પણ આવી કુસંગી પાર્ટીને છોડીને આવે તો તમને વાંધો નથી, એમ પણ જણાવ્યું હતું અને ઓડિયો બાબતે ભાજપને અને વિઠ્ઠલભાઈને કુસંગી સાથે સરખાવ્યા હતા। કિશોર મારું, વી ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।